ચાલો આપણે કાલે 13 દાખલા સુધી જોયું હતું ને, આજે આપણે દાખલા નંબર 14 થી શરૂ કરીએ. ચાલ, દાખલા નંબર 14 માં આપણને શું કીધેલું છે કે 900 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઘનતા ધરાવતો બરફનો ટુકડો, જેની ઘનતા તમને 1000 આપેલી છે, તે પાણી ઉપર તરે છે, તો બરફ કેટલા ટકા પાણી કદ પાણીમાં ડૂબેલું હશે? શું કીધું છે? કોની ઘનતા વધારે છે? પાણીની વધારે છે કે બરફના ટુકડાની? બરફની ઘનતા વધારે છે, તો બરફની વધારે તો બરફ ડૂબી ન જાય. શું થાય? બરફની ઘનતા વધારે બરફ ડૂબી ન જાય. હે, કોની ઘનતા વધારે છે? પાણીની ઘનતા વધારે છે ને, એની ઉપર બરફ મૂકો એટલે તરવાનો છે બરફ. ચાલો, તો તમને કીધું છે કેટલા ટકા કદ પાણીની બહાર રહે. શું ગોતન છે? પાણીની બહાર રહેલું કદ. આપણને ખબર છે જેટલું ડૂબે એટલું શું થાય? ઉત્પ્લાવક બળ સ્વરૂપે આવે કે ન આવે? શું થાય? જેટલું ડૂબશે એટલું શું આવશે? ઉત્પ્લાવક બળ સ્વરૂપે આવશે કે નહીં આવે? મતલબ ઉત્પ્લાવક બળ કોને કહીએ? જેટલું ડૂબે એનું વજન બહાર કાઢીએ અને ઉત્પ્લાવક બળ કહીએ ને. શું કરીએ? જેટલું ડૂબે એનું ઉત્પ્લાવક બળ કરીએ કે નહીં? શું આવશે? mg જે છે, શું છે? mg શું આવશે? સિગ્મા vg સ્વરૂપે આવશે. v in આવશે ને, સિગ્મા v in g આ સ્વરૂપે થશે કે નહીં થાય? બોલો. ચાલો, તો આપણે સિગ્મા v in જોતા શું છે? v in પાણીની અંદર કેટલું કદ છે એ ગોતી નાખે તો બહારનું મળી જાય કે ન મળી જાય? ચાલો, તો પાણીની અંદર શું હોય? સોરી, સિગ્મા ઇન એટલે પાણી બહાર નીકળે એટલે આ ઘનતા કોની હશે? વોટરની. એમ એટલે શું થાય? રો વીજી બરાબર સિગ્મા ડબલ્યુ વી ઇન જી. આ જીજી ઉડી જશે. આવશે છે કે નહીં થાય? બોલો. હાલો, તો વી ઇન કેટલું થશે? આ સિગ્મા અહીંયા બરફ આવશે ને એટલે આઈસ લખી નાખે. હું લખી નાખે આઈસ. તો શું આવશે? રો આઈસ વી છેદમાં સિગ્મા ડબલ્યુ. એટલે રો આઈસ કેટલું આપેલું છે? 900/1000 ઇન્ટુ વી. તો ઉડી જાય. તો આ કેટલું આવશે તમારે? 9/10 વી. આ શું આવ્યું? અંદરનું કદ આવ્યું કે ન આવ્યું? શું આવ્યું? અંદરનું. બહારનું ગોતવું હોય તો વી આઉટ. બહારનું કદ ગોતવું હોય તો શું હશે? વી માઇનસ વી ઇન લખાય ને. કુલમાંથી અંદરનું બહાર કાઢી નાખો તો શું આવશે? બહારનું આવશે. ચાલો, તો શું થશે હવે? વી માઇનસ 9/10 વી એટલે જવાબ તમારો કેટલો આવશે? 1/10 વી. એટલે શું લખાય તમારે? 10% ઓફ વી લખાય ને. શું લખાય? 10% ઓફ વી એટલે કેટલું કદ બહાર હશે? 10% જેટલું હોય. કેટલું હોય? 10% જ તમારું કેટલું શું હશે? બહાર હશે. ઓકે, ખબર પડી ગઈ બધાને? ચાલ, નેક્સ્ટ MCQ જોઈએ. હવે 120 કિલોગ્રામ દળનો લાકડાનો ટુકડો પાણી ઉપર તરે છે, તો કેટલું દળ મૂકવાથી માત્ર ડૂબે? શું કીધું છે? 120 કિલોગ્રામનો દળનો અત્યારે પોતે છે, જેની ઘનતા તમને આપેલી છે 600, તો વધારાનું કેટલું મૂકો તો માત્ર ડૂબે? અત્યારે શું કરે છે? તરે છે. શું કરે છે? તરે છે. ચલો, ડૂબવું હોય તો શું થાય? જેટલો ડૂબે એટલું શું થાય? ઉત્પ્લાવક બળ થાય ને. શું થાય? જેટલો ડૂબશે એટલું શું આવશે તમારે? ઉત્પ્લાવક બળ આવશે. ચાલો, તો ડૂબાડો તો શું આવશે? mg બરાબર fb. અને fb કેટલું હોય છે? આપણે સિગ્મા vg લખીએ ને. શું લખીએ છે? સિગ્મા vg. ચાલો, આ ગોતી લઈએ પેલા. ચાલો, જો લાકડાના ટુકડાનું દળ આપ્યું છે, તમને ઘનતા આપી, તો પેલા કદ મળી જાય કે નહીં? શું મળી જાય? રો બરાબર m/v. તો v બરાબર શું લખીએ આપણે? m/રો. તો લાકડાના ટુકડાનું કદ પેલા ગોતી નાખે. દળ તમારે છે 120, એની ઘનતા આપે છે તમને 600. તો 1 0 ઉડી જાય. 6 દુ 12, અહીંયા 10, એટલે આ તમારે 0.2 થાય. કેટલું થશે? 0.2 થશે ઘનતા. સોરી, કદ શું થાય? 0.2. ચલો, તો mg છે, આપણે કુલ દળ ગોતી લઈએ ને. શું ગોતી લઈએ? કુલ દળ કેટલું આપણે રાખવું જરૂરી છે. ચલો, તો કુલ દળ m બરાબર શું લખાય? જીજી ઉડી જશે પહેલા તો m. ચલો, હેમાં ડૂબાડેલું છે તમને? પાણીમાં. કેમાં ડૂબાડેલું છે? પાણીમાં. તો કદ કેટલું છે? આપણે આખો ડૂબી જાય એટલે કુલ કદ ડૂબે ને. આખો ડૂબેલો હોય ત્યારે શું ડૂબે? કુલ કદ. હા, તો કુલ કદ કેટલું આપેલું છે તમને? 0.2. અને v કદ આવી ગયું. તો ઘનતા, પાણીની ઘનતા કેટલી હોય? 1000. તો આવશે અહીંયા 200 કિલો. આવું થાય કે ન થાય? મતલબ આખો ડૂબાડો હોય તો કેટલો વજન હોવો જોઈએ એનો?
200 કિલો હોવો જોઈએ. આપણને કેટલું આપેલું છે અત્યારે 120. તો વધારાનું વજન કેટલું એમાં નાખવું પડે? 80 કિલો નાખવું પડે ને. 80 કિલો એની ઉપર મૂકો એટલે શું થાય? ડૂબી જાય કે ન ડૂબી જાય? બોલો કેટલું નાખવું પડે વધારાનું? 80 કિલો તમારે નાખવું પડશે તો વધારાનું ડૂબી જશે. ચાલો આગળ 80 કિલો ટીક કરી નાખો પહેલા, ઓપ્શન નંબર એ, અને જવા દો આગળ. હવે સમઘન બ્લોકનું અડધું કદ ડૂબેલું છે. શું કીધું છે? અડધું કદ ડૂબેલું છે. તો g/3 પ્રવેગથી ઉપર તરફ ગતિ કરવામાં આવે તો ડૂબેલું નવું કદ શું છે? ઉપર તરફ g/3 ના પ્રવેગથી ગતિ કરાવીએ તો નવું કદ કેટલું ડૂબશે? તો આપણે હમણાં જોયું હતું ને mg બરાબર શું લખતા હતા આપણે? fb આવું લખે ને, શું લખે? f/vg એટલે શું લખે છે? v in sigma g આવું લખે ને, શું લખે? v in sigma g. તો નીચે લખી નાખીએ. ચાલો આપણે નીચે બંનેમાં લખીએ. આવું છે રો વી જી, એવો છે v in sigma g આવું થાય. ચલો અંદરનું કદ લઈએ. શું લઈએ? v in. તો શું લખાય? રો અપોન સિગ્મા ઇન્ટુ v. આ પ્રવેગ ઉપર આધાર રાખે છે. પ્રવેગ ઉપર આ કઈ આધાર રાખે? અંદર ડૂબેલું કદ છે એ પ્રવેગ ઉપર કઈ આધાર રાખતું નથી. જૂનું જેટલું ડૂબેલું તો એટલું પેલા અંદર ડૂબશે કે નહીં? શું છે? પ્રવેગ પર આધારિત નથી. શું છે અહીંયા? પ્રવેગ પર નથી આધારિત નથી. એટલે પેલા કેટલું ડૂબેલું હતું? અડધું. તો પછી પણ કેટલું હશે? અડધું હોય કે ન હોય? કેટલું હશે? અડધું. ચાલો આગળ. હવે એ અને બી પદાર્થો પાણી ઉપર તરે છે. તો પદાર્થનું અડધું કદ પાણીમાં ડૂબેલું છે અને બી પદાર્થનું કેટલું છે? ચોથા ભાગનું કદ પાણીમાં ડૂબેલું છે. કેટલું છે? ચોથા ભાગનું કદ પાણીમાં પાણીની બહાર છે. ખાસ ધ્યાન રાખજો. અડધું ડૂબેલું છે ને આ કેટલું છે? ચોથા ભાગનું પાણીની બહાર છે. તો ઘનતાનો ગુણોત્તર તો આપણે હમણાં જોયું કે નહીં? ઘનતા આવ્યું હતું કે નહીં? શું હતું? mg બરાબર fb. શું આવ્યું હતું? mg બરાબર fb. તો તમે લખતા હતા રો vg બરાબર સિગ્મા vg. લખતા હતા કે નહોતા લખતા? બોલો. ચાલો હવે હું કીધું પેલા માટે કેટલું કદ ડૂબેલું છે? અડધું કદ ડૂબેલું છે. એ માટે શું છે? એ માટે v in કેટલું છે? અહીંયા v in આવે ને, શું આવે? v in. એ માટે v in કેટલું છે? 1/2 આવશે કે નહીં? 1/2 ઇન્ટુ v. અને b માટે કેટલું થાય? v in શું છે? 1/4 બહાર છે તો શું લખાય? v માઇનસ v/4 અંદર આવશે કે નહીં આવે? જો ખાસ રકમ વાંચવાની. આવું કીધું છે ને બહાર આપેલું છે. આપણે અહીંયા કયું જોતું હોય? અંદરનું જોતું હોય ને. તો અંદરનું કેટલું આવશે તમારે? અહીંયા 3v/4 આવશે. આમાં બધાને ખબર પડી કે ન પડી પહેલા? બોલો. ઓકે. હવે તમારું ગોતન છે ઘનતાનો ગુણોત્તર. શું ગોતન છે? ઘનતાનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. તો ચાલો કઈ રીતે કરશું ઘનતાનો ગુણોત્તર? સરખાવી દેવાનું ને. શું કરવાનું? સરખાવી દો અથવા તો ભાગાકાર કરી નાખો. જો આ પેલા જીજી ઉડાડી દો. આવું થાય કે નહીં? તો અહીંયાથી તમે રો બરાબર શું લખી શકો તમે? કે v in ભાગ્યા v બાય સિગ ઇન્ટુ સિગ્મા. બંને પાણીમાં તરવાના છે કે નહીં? સિગ્મા બંને માટે સરખું આવશે. આવું થાય કે નહીં? તો શું લખાય? રો a બાય રો બી બરાબર શું આવશે? v in બાય v કોના માટે? a માટે છેદમાં v in બાય v કોના માટે? b માટે. તો v in બાય v a માટે કેટલું છે? 1/2 અને b માટે કેટલું છે? 3/4. અને 2 2 ઉડી જાય તો જવાબ તમારો કેટલો આવશે? 2/3 આવશે. કેટલો આવશે? 2/3. ખબર પડી કે ન પડે? બોલો અહીંયા. આમાં બધાને ખબર પડે? ચાલો તો આગળ જોઈએ. હવે નેક્સ્ટ MCQ. સબમરીન કોના સિદ્ધાંત ઉપર કામ કરે? હે? બર્નોલી. આર્કિમિડીઝ આવે ને, સબમરીન તરવાનું હોય ને, કેટલુંક તરવું કેટલુંક ડુબાડવું. હા આગળ. પાઇપમાં પાણીનું વહન ધારારેખી કરવા માટે, પીણું નથી પાણી છે, શું છે? પાણીનું વહન ધારારેખી કરવા માટે અહીંયા ચેન્જ કરી નાખજો, પાણી
ધારારેખી કરવા માટે શું હોય? ધારારેખી માટે આપણે શું આવતું હતું? રેનોલ્ડ્સ નંબર આવતો હતો ને? શું આવતું હતું? રેનોલ્ડ્સ નંબર. તો રેનોલ્ડ્સ નંબર શું આવે? પણ રેનોલ્ડ્સ નંબરનું સૂત્ર શું આવે? રેનોલ્ડ્સ નંબર NR લખીએ આપણે. રો વી ડી બાય ઈટા. શું આવે? મતલબ શું હોય? ધારારેખી હોય એટલે શું થાય? ધારારેખી ક્યારે હોય? એટલે મતલબ શું થાય? NR છે કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ ને? શું કહું જોઈએ? નાનું હોવું જોઈએ. NR નાનું ક્યારે હોય? NR નાનું ક્યારે થાય? આને નાનું કરું તો ઘનતા કેવી હોવી જોઈએ? ઓછી. પછી વેગ ઓછો, ડી ઓછો અને ઈટા વધારે. આ વસ્તુ હોય ત્યારે ધારારેખી થાય કે ન થાય? ચાલો તો આ વસ્તુ તમારે જોવાની છે. ચાલો નાની ત્રિજ્યા સાચી વાત છે. શાંતતા વધારે એ પણ સાચી વાત છે. વધારે ઘનતા નો ચાલે ને? ઘનતા કેવી હોય છે? ઓછી. એટલે કેન્સલ થઈ ગયું. હવે નાની ત્રિજ્યા વધારે શાંતતા ઓછી ઘનતા અને ધરાવતું પ્રવાહીનું વહન એટલે ઓપ્શન નંબર બી થશે ને? હવે થાય કે ન થાય? બધી કન્ડિશન કેમાં લાગુ પડે છે? ઓપ્શન નંબર બી માં. ચલો આગળ જઈએ. હવે આકૃતિમાં પ્રવાહીનો વેગ v બરાબર ખાલી જગ્યા હશે એટલે અહીંયા વેગ છે તો આપણને ખબર છે જેટલું પાણી અંદર આવે એટલું પાણી શું થાય? બહાર જાય કે ન જાય? એટલે સાતત્યનું સમીકરણ લગાવી શકો. શું લખાય? a1 v1 બરાબર a2 v2 પ્લસ a3 v3. ચાલો મૂકો. હાલો a1 અહીં ક્ષેત્રફળ a છે, વેગ 3 છે. બીજા માટે ઉપર ક્ષેત્રફળ a એનો વેગ 1.5 અને અહીંયા 1.5 એક ક્ષેત્રફળ છે જેનો વેગ તમારે ગોતવાનો છે. તો એ ઉડી ગયા. તો અહીંયા 3 બરાબર 1.5 પ્લસ 1.5 v. તો 1.5 v બરાબર શું આવશે? 1.5. તો v બરાબર 1 એટલે વેગ કેટલો હશે ત્યાં? 1 મીટર પ્રતિ સેકન્ડનો. કેટલો વેગ હશે? 1 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હશે. આગળ નળાકાર ટ્યુબ AB માં A છેડે પાણી V1 વેગથી દાખલ કરીએ અને B છેડે પાણી V2 વેગથી બહાર આવે છે. પ્રથમ કિસ્સામાં એકમાં નળી સમક્ષિતિજ રાખેલી છે. પહેલામાં નળી કેવી છે? આ રીતના સીધી નળી રાખેલી છે. હવે બીજા કિસ્સામાં A છેડો ઉપર રહે તેમ શિરોલામ એટલે બીજામાં કેવી રાખેલી છે? નળી ઊભી રાખેલી છે. ત્રીજા કિસ્સામાં B છેડો એટલે ઉલટી ઊભી રાખી આ રીતની તેમ છે. જો V1 બરાબર V2 હોય તો કયા કિસ્સામાં થશે? બધાયમાં કિસ્સામાં થાય ને? શું થાય બધાયમાં? કેમ કે આપણે શું છે સાતત્યનું સમીકરણ લગાડીએ એમાં આપણે એ વસ્તુ નથી જોતા કે નળી ઊભી છે કે આડી છે. એવું જોઈએ છે? નથી જોતા ને? નળી ઊભી આડી ત્રાસી કેવી છે એ વસ્તુ આપણે જોતા નથી. ડાયરેક્ટ શું લગાડીએ? a1 v1 બરાબર a2 v2. આગળ સમક્ષિતિજ રેપમાં કેરોસીનનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો વેલોસિટી હેડ. વેલોસિટી હેડ કોને કહેવાય? v² બાય 2g આવશે ને? હાફ ઓફ રો v² બાય રો g વડે ભાગ્યું હતું ને? ચાલો તો v² વેગ કેટલો? 5 નો વર્ગ 25 ને 2 ગુણ્યા 10 એટલે 12.5 એટલે 1.25 થશે. કેટલું થાય? 12.5 નહીં પણ 1.25 મીટર. આગળનો MCQ. હવે બંધ નળમાં જોડેલા મેનોમીટરનું અવલોકન તમને આપેલું છે 3.5 ગુણ્યા 10 ની 5 ઘાત. ઓકે, તો નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન 3 ગુણ્યા 10 ની 5 ઘાત હોય તો પાણીનો વેગ કેટલો હશે? કઈ રીતે ગોતશું? બોલો, પાણીનો વેગ ગોતવાનો છે. શું થાય? પાણી બહાર નીકળે એટલે દબાણનો તફાવત છે કોના? વેગના સ્વરૂપમાં આવશે ને? બર્નોલીનું સમીકરણ મુકાય કે ન મુકાય? બોલો તો શું લખાય? P1 પ્લસ રો GH પ્લસ હાફ ઓફ રો V1 સ્ક્વેર. h ઊંચાઈ તો સરખી છે, તમને ઊંચાઈનો તફાવત કંઈ આપેલો છે નહીં. ચાલો બીજી જગ્યાએ દબાણ તમને દબાણ બદલી ગયું છે એટલે P2 પ્લસ રો GH પ્લસ હાફ ઓફ રો V2 સ્ક્વેર. આવું થાય કે ન થાય? ચાલો શું કીધું છે? બંધ નળમાંથી જોડેલું મેનોમીટર છે અને નળની શરૂઆત કરી લે. શરૂઆતનો વેગ કેટલો હોય? 0. શું હોય છે શરૂઆતનો વેગ? 0. એટલે આ તમારે કેવું થઈ જશે? 0. આ બંને તો ઉડી જશે ને? હા, તો શું થાય? હાફ ઓફ રો V સ્ક્વેર બરાબર શું લખાય? P2 માઇનસ P1.
સોરી P1 માઇનસ P2 થશે ને, શું થશે P1 માઇનસ P2. તો V સ્ક્વેર બરાબર શું લખાશે તમારે 2P1 માઇનસ P2 છેદમાં રો. આવું લખાય કે ન લખાય? હું કહીએ ચાલો 2 આ છે તમારે 3.5 ગુણ્યા 10 ની 5 ઘાત માઇનસ 3 ગુણ્યા 10 ની 5 ઘાત છેદમાં ઘનતા તમને આપેલી છે, આપેલું છે નહીં પણ નળમાંથી શું નીકળે પાણી, પાણીની ઘનતા 1000 લખી નાખો 1000. ચલો તો અહીંયા 2 3.5 માં 3 જાય એટલે 0.5 10 ની 5 ઘાત છેદમાં 1000 એટલે અડધું ને આ 2 ઉડી ગયા. 5 માંથી 3 ઘાત જાય તો કેટલી ઘાત વધે 2 ઘાત. તો V સ્ક્વેર બરાબર 10 ની 2 તો V બરાબર કેટલો આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું થશે ઓપ્શન નંબર બી 10 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આગળ. હવે પાત્રમાં h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે, નીચે તમારે છિદ્ર પાડવાનું છે. પાણીની ઊંચાઈ h માંથી h/2 એટલે અડધું થાય ને, કેટલું થાય અડધું થાય h માંથી h/2 થતા લાગતો સમય અને પાણીની ઊંચાઈ h/2 થી 0 એટલે પછી અડધામાંથી શું કરવાનું છે તમારે ખાલી કરવાનું છે. શું કરવાનું છે ખાલી. તો એના માટે લાગતા સમયનો ગુણોત્તર ગોતવાનો છે. શું ગોતવાનું છે તમારે સમયનો ગુણોત્તર. ચલો સમયનું સૂત્ર આપણે આવી ગયું. શું સૂત્ર હતું t બરાબર a/a √2/g √h1 માઇનસ √h2. આ રીતનું સૂત્ર હતું કે નહોતું? ચલો બંને માટે મૂકી દો. ચલો પહેલા ક્યાં જવાનું છે તમારે t1 એટલે h થી h/2 એટલે આ બધી વસ્તુ તો એની જ રહેશે 2/g. શરૂઆતનું તમારે શું હતું √h ને ત્યાંથી ક્યાં ગયા તમે √h/2 માં ગયા ને, ક્યાં ગયા √h/2. બીજી વખત તમે શું કર્યું ક્યાંથી ક્યાં ગયા આપણે શું હતું √h/2 માંથી ક્યાં ગયા 0 ગયા ને, ક્યાં ગયા 0 માં તમે ગયા છો. ચાલો તો આનું સોલ્યુશન આપણે હવે કરવાનું છે. ચાલો મૂકી દો કિંમતો બધી. આ ભાગાકાર કરવાનું છે ને, શું કરવાનું છે ગુણોત્તર. તો ભાગાકાર કરી નાખો. ચાલો તો આવડી જાય. તો શું છે અહીંયા t1/t2 શું છે અહીંયા h કોમન કાઢીને કાઢી નાખીએ તો √h અહીંયા √h કોમન કાઢી નાખો. ઓકે તો અહીં છે 1 માઇનસ √1/2 વધે ને, શું વધે 1 માઇનસ 1/, આ તો 1/√2 કરી નાખે ડાયરેક્ટ. શું કરી નાખે અહીંયા આપણે 1/√2. અહીંયા પણ √h કોમન કાઢી નાખો √h તો શું છે 1/√2 વધે કે ન વધે? ચલો √h ઉડી જાય તો √2 લસા લઈએ તો શું હશે √2 માઇનસ 1 છેદમાં અહીંયા કાંઈ ન વધે ને 1 વધે ને, √2 તો લસા લઈને ઉડી જાય ને. ઓકે તો શું છે √2 માઇનસ 1 એટલે કે ઓપ્શન નંબર સી થશે. ચાલો આગળ જઈએ હવે. ચાલો પાત્રમાં 20 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તળિયે છિદ્ર પાડતા બહાર આવતા પાણીનો વેગ. શું આવે બહાર આવતા પાણીનો વેગ √2g ડાયરેક્ટ દાખલો આવી જાય, કઈ બીજું કઈ ગણતરી કરવાની આવે નહીં. ઊંચાઈ જ આપેલી છે √2 10 ને 20 તો 20 તો વર્ગમૂળ કાઢો તો પણ શું આવશે 20. ઓપ્શન નંબર બી. આગળ ચાલો પાત્રમાં h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તળિયે છિદ્ર પડતા t સમયમાં પાણી બહાર આવી જાય છે. એટલે પાણી બહાર આવી જાય તો 4h ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય તો તળિયે છિદ્ર પાડતા કેટલા સમયમાં પાણી બહાર આવશે. શું છે t સમયમાં ક્યાં આવી જાય છે બહાર આવી જાય છે તો 4h ઊંચાઈ હોય તો મતલબ શું થયું બહાર આ બધું પાણી બહાર આવી જાય એટલે શું થાય ખાલી થઈ જાય ને, શું છે ખાલી. એટલે t નું સૂત્ર આપણે મળવાનું શું આવ્યું a/a √2/g √h1 માઇનસ √h2 ખાલી કરવાનો છે એટલે √h તો કેટલું લખવાનું 0. એટલે t નું સૂત્ર આપણે અહીંયા શું આવશે a/a √2h/g આવું લખાય. ચાલો હવે શું કરવાનું છે આપણે શું છે h ઊંચાઈ હોય ત્યારે t સમય લાગે તો 4h ઊંચાઈ હોય ત્યારે કેટલો સમય લાગે શું થાય t ડેશ શું લખાય હવે a/a √2 ગુણ્યા 4h લખાય ને, તો આ કેટલું લખાય 4 બાર આવશે તો 2 આવશે એટલે 2 ટાઈમ્સ t લખાય કે ન લખાય. એટલે શું આવશે 2t. શું લખીએ આપણે 2t.
ખબર પડે કે ન પડે? ચલો આગળ જોઈએ. હવે આર ત્રિજ્યાનો ગોળો છે, વી વેગથી ગતિ કરે છે, તેના પર લાગતું શાંતાબળ, શાંતાબળનું સૂત્ર એ બરાબર સ્ટોક્સનો નિયમ 6 પાઈ ઈટા આર વી. શું છે? 6 પાઈ ઈટા આર વી. તો શું થાય? આર અને વી બંનેના સમપ્રમાણમાં. શું છે? આર અને વી બંનેના સમપ્રમાણમાં. આગળ શું કીધું છે? હવે સમાન ત્રિજ્યાના બે ટીપા 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરતા હોય, ભેગા થઈ જાય તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ કેટલો થશે? શું કીધું છે? પહેલા તો બે ટીપાને ભેગા કરીએ તો મોટા ટીપાનો ટર્મિનલ વેગ કેટલો થાય તે વસ્તુ ગોતવાની છે. ચાલ તો આ કઈ રીતે ગણશું? બોલો કયું ટર્મિનલ વેગનું સૂત્ર? શું આવે ટર્મિનલ વેગનું સૂત્ર? 2/9 r સ્ક્વેર g રો માઇનસ સિગ્મા અપોન ઈટા. આવું આવે ને? ટર્મિનલ વેગનું સૂત્ર શું છે? 2/9 r સ્ક્વેર g રો માઇનસ સિગ્મા અપોન ઈટા. ચાલો મતલબ વેગ છે શું આવશે? r સ્ક્વેર ના સમપ્રમાણમાં. ઓ લખાય. હવે બે ટીપા ભેગા થઈ જાય એટલે શું થાય? કદ સરખું રહે ને? કઈ વસ્તુ રહે? આપણે વારાઘડી ભણીએ ને કદ સરખું. તો મોટા ટીપાનું શું હશે? 4/3 પાઈ r ક્યુબ બરાબર n ટીપા ભેગા થતા હોય તો બે ટીપા ભેગા થતા 2 ગુણ્યા લખાય કે નહીં? બે ભેગા થઈ જાય ને? કેટલા ભેગા થાય છે? ઓકે, બે ટીપા. હા, તો 2 ગુણ્યા શું આવશે? 4/3 પાઈ સ્મોલ r નો ઘન. ઉડી જાય. તો r બરાબર શું લખાય? 2 ની 1/3 ઘાત ઇન્ટુ સ્મોલ r. આવું લખાય ને? ચાલો મૂકી દઈએ. અહીંયા આવે તો અહીંયા v ડેશ બાય v કરીએ. શું કરીએ આપણે? v ડેશ બાય v. તો શું લખાશે? v ડેશ એટલે 9 લખીએ તો r સ્ક્વેર ના છેદમાં સ્મોલ r સ્ક્વેર. ચાલો r ની જગ્યાએ શું લખાય? 2 ની 1/3 ઇન્ટુ r આખાનો વર્ગ છેદમાં r સ્ક્વેર. આવું થશે કે નહીં થાય? તો શું છે? 2 ની 2/3 ઘાત v ડેશ અને v આઈન પર લઈ જાઓ તો v કેટલું છે તમને શરૂઆતનો વેગ? 5 આપેલો છે. આવો ઓપ્શન આપેલો છે. ઓકે, જો અહીંયા 2 ની વર્ગ કરી નાખો એટલે 4 ની 1/3 ઘાત લખાય ને? શું લખાય? 4 ની 1/3 ઘાત એટલે ઓપ્શન નંબર કયો આવશે? સી થશે. ચાલો શું કીધું છે? આર ત્રિજ્યા અને રો ઘનતા ધરાવતો ગોળો. શું છે? આ ત્રિજ્યાની આર છે, રો ઘનતા છે, એચ ઊંચાઈ ઉપરથી મુક્ત કરીએ છીએ અને પાણીમાં પડે છે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે. જો પાણીનો શાંતા ગુણાંક ઈટા હોય તો ઊંચાઈ એચ કેટલી હશે? શું છે? પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે તો ઊંચાઈ એચ તમારે ગોતવાની છે. તો શું કરશું બોલો? ઊંચાઈ ગોતવાની છે. તો આ જે વેગ હોય નીચે પડે તે વેગ હોય બરાબર શું લખાય? ટર્મિનલ વેગ લખાય ને? શું લખાય? વેગ બરાબર કેટલો આવશે? ટર્મિનલ વેગ એટલે કે 2/9 r સ્ક્વેર g રો માઇનસ સિગ્મા અપોન ઈટા. આ ટર્મિનલ વેગ થઈ ગયો. ચલો h ઊંચાઈથી પડે તો વેગ કેટલો હોય નીચે? √2gh. શું હોય? √2gh. બસ મૂકી દો. આ જ વસ્તુ કરવાની છે. r સ્ક્વેર g. હવે જો શું કીધું છે તમને? પાણીમાં પડે છે. શું કરે છે? પાણીમાં. તો પાણીની સાપેક્ષ ઘનતા કેટલી લે? 1 લઈએ ને? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં લીધી કેટલી લેવાય? 1 લેવા છે. એટલે અહીંયા આપણે રો -1 કરીએ કે ઓપ્શન પ્રમાણે તમે જોશો તો છેદમાં ઈટા. આવું થાય કે ન થાય? ચાલો વર્ક કરી નાખો બંને બાજુ. તો 2gh અહીંયા 4/9 9 નો વર્ગ થશે ને? 81 r ની 4 ઘાત g નો વર્ગ અહીંયા રો -1 છેદમાં ઈટા આનો પણ વર્ગ થશે. ચલો આ g, આ એક g ઉડી ગયો, આ 2 અહીંયા 2 ઉડી જશે. તો h બરાબર શું આવશે તમારે? 2/81 r ની 4 ઘાત g રો -1 અપોન ઈટા આનો વર્ગ. આવો જવાબ આવશે તમારો. તો શું થશે? 2/81 r ની 4 ઘાત g રો -1 એટલે ઓપ્શન નંબર બી થાય ને? સી, સોરી, ઓપ્શન નંબર કયો થશે? સી. ચલો આગળ જઈએ. હવે
પાત્રના તળિયે L લંબાઈ R ત્રિજ્યા ધરાવતી કેશ નળી જોડેલી છે, તેના પર દબાણનો તફાવત P છે, બહાર આવતા પાણીનું કદ V છે, તેમની સાથે શ્રેણીમાં કેમાં જોડેલી છે? શ્રેણીમાં જોડેલી છે, સમાન લંબાઈની અને અડધી ત્રિજ્યાની, કેવી લીધી છે? અડધી ત્રિજ્યાની પાઇપ તમારે જોડેલી છે. તો કેશ નળીમાંથી બહાર આવતા પાણીનું કદ તમારે કેટલું થશે? ઓકે, શું છે? કેશ નળીમાંથી બહાર આવતા પાણીનું કદ. ચલો શ્રેણીમાં જોડેલી તો અવરોધ લખાય ને, અવરોધનો ડાયરેક્ટ સરવાળો કરી શકો. તો કદ V બરાબર આપણે લખીએ છીએ P બાય R. ચલો અવરોધનું સૂત્ર R બરાબર, અવરોધ R બરાબર, હા અવરોધનું સૂત્ર ખાલી R1 પ્લસ R2 તો પછી કરશું આપણે શ્રેણી માટેનો. તો A થીટા L છેદમાં પાય R ની 4 ઘાત. યાદ રાખવાનું છે આ સૂત્ર, ખબર કે નહીં? શું છે? પાઇપમાં પસાર થતું પાણી થતું તેનું અવરોધનું સૂત્ર છે A થીટા L છેદમાં પાય R ની 4 ઘાત. ઓકે, ચાલો હવે તમે શું છે બીજી શ્રેણીમાં જોડેલી છે, શું જોડેલી છે? શ્રેણીમાં, પણ એની ત્રિજ્યા કેવી છે? અડધી. લંબાઈ એની એ જ છે, તો નવો અવરોધ ગોતી લઈએ R ડેશ. શ્રેણીમાં અવરોધ શું થાય? સરવાળો. ઓકે, એટલે અહીંયા R સિરીઝ લખ નાખીએ RS, તો R પ્લસ R ડેશ લખીએ. તો જૂનો અવરોધ કેટલો હતો? R રહેવા દે. શું લેવા દઈએ? R. આ તો હતો જ તે ને, એ પાઇપ તો રહેવાની છે, પ્લસ બીજી પાઇપ કઈ આવશે? એની એ જ, એટલે A થીટા L પાય, પણ ત્રિજ્યા કેવી છે તમારે? અડધી, તો R બાય 2 ની 4 ઘાત. તો હું લખાય R પ્લસ A થીટા L પાય R ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત 16 થાય ને? ચોખ્ખો ચોખ્ખો કેટલું થાય? 16. મતલબ આ 16 R લખાય ને, આ વસ્તુ શું થઈ ગઈ તમારા માટે? R. હા, તો હું લખાય R પ્લસ 16R, મતલબ નવો અવરોધ કેટલો થયો તમારે? 17R થયો ને? કેટલો થયો? 17R. તો તમારે શું કહે છે? નવું કદ. તો નવું કદ અહીંયા VS મૂકો તો શું આવશે નવું કદ? VS બરાબર P છેદમાં RS લખાય. શું લખાય? P છેદમાં RS. ચલો P, નવામાં દબાણનો તફાવત કેટલો આપેલો છે? જો એનો એજ આપેલો છે ને, કેટલો આપેલો છે? એનો એજ તે જો અહીંયા આપેલું છે ને, તંત્ર વચ્ચે દબાણનો તફાવત કેટલો છે? P છે, તો P નો P રહેશે. તો P ને નવો RS કેટલો આવ્યો તમારે? 17R. તો P બાય R એટલે શું થઈ જાય? વેગ થઈ જાય, સોરી કદ. તો શું આવશે? 1/17 V આવશે કે નહીં આવે? નવું કદ કેટલું આવશે? V બાય 17. કેટલો આવશે? V બાય 17. આગળ જો એના જેવો જ છે. P દબાણનો તફાવત ધરાવતી નળીમાં પ્રવાહીનું વહન થાય છે. જો બમણી ત્રિજ્યા ડબલ કરવાની છે, લંબાઈ પણ કેવી કરવાની છે? ડબલ. તો નળીમાંથી બમણા દરથી પ્રવાહીનું વહન કરવા માટે જરૂરી દબાણનો તફાવત દર પણ કેવો કરવાનો છે તમારે? ડબલ. તમારે દબાણનો તફાવત P ગોતવાનો છે. તો પહેલા તો V નું સૂત્ર મૂકી દો. શું આવશે? P બાય R, એટલે P પાય R ની 4 ઘાત છેદમાં A થીટા L. તમારે P ગોતવાનો છે તો P ને કરતા બનાવો. P ને કરતા બનાવો તો શું આવશે અહીંયા? A થીટા L V છેદમાં પાય R ની 4 ઘાત. ચલો નવો P ડેશ ગોતો. ચલો કઈ કઈ વસ્તુ કરવાની છે તમારે? પહેલા તો લંબાઈ બમણી, ઈટામાં કઈ ફરક નથી, લંબાઈ 2L થઈ ગઈ. પાણીનો દર પણ કેવો છે? બમણો, એટલે એ શું હશે? 2V. પાય ત્રિજ્યા એ પણ બમણી, એટલે અહીંયા 2R ની 4 ઘાત થશે. તો શું લખાય? 8 ઈટા L V છેદમાં પાય R ની 4 ઘાત. આ તો ઓરિજિનલ લખ નાખીએ. આ 2 ને 2 4 અને 2 ની 4 ઘાત એટલે 16. તો 4 4 એટલે શું આવશે? V બાય 4 P બાય 4 થશે ને? કેટલું થશે? P ડેશ બરાબર P બાય 4, એટલે ઓપ્શન નંબર ડી થશે. ચલો આગળનો MCQ. આમાં શું કીધું છે તમને? જોવો, વાંચો કે અનિયમિત આડછેદ પાઇપના બે બિંદુની ત્રિજ્યાનો ગુણોત્તર તમને 3:2 આપેલો છે. શેનો ગુણોત્તર આપેલો છે તમને અહીંયા? ત્રિજ્યાનો ગુણોત્તર 3:2 આપેલો. તો વેગનો ગુણોત્તર તો આપણને ખબર છે, પાઇપમાંથી વેગ આપતો હોય તો કઈ સૂત્ર મૂકે? સાતત્યનું સમીકરણ. શું લખાય? A1V1 બરાબર A2V2. એટલે શું લખાય? પાય R1 નો વર્ગ લખાય ને, અને અહીંયા પાય R2 નો વર્ગ ઇન્ટુ V2. પાય પાય ઉડી જાય.
તો R1 સ્ક્વેર બાય R2 સ્ક્વેર બરાબર શું લખાય V2 બાય V1. ચલો V2 બાય V1 શું થશે 2/3 એનું વર્ગમૂળ એનું લેવાનું વર્ગમૂળ. તો √2 આપણે વેગનો ત્રિજ્યાનો આપેલો છે તમને. શેનો આપેલો છે ત્રિજ્યાનો આપેલો છે અને તમારે વેગનો ગોતવાનો છે. તો અહીંયા ઉલટું કરીએ ને શું લખીએ અહીંયા V1 બાય V2 બરાબર શું લખાય R2 બાય R1 નો વર્ગ. તો R2 બાય R1 એટલે 2/3 નો વર્ગ એટલે જવાબ તમારો આવશે અહીંયા 4/9. શું થશે 4/9 એટલે કે ઓપ્શન નંબર એ. ચલો નેક્સ્ટ MCQ હવે બર્નોલીના સમીકરણમાં બધા પદો. ચાલો આ પહેલું પદ કયું છે પ્રેશર હેડ. બીજું એલિવેશન. ઓલિવેશન નો કહેવાય એલિવેશન કે શું કહેવાય એલિવેશન કહેવાય. ચાલો ત્રીજું વેલોસિટી હેડ એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર સી પ્રેશર હેડ એલિવેશન હેડ અને વેલોસિટી હેડ. આગળ ચલો h ઊંચાઈ સુધી પાણીથી ભરેલા પાત્રમાં હોલ પાડતા અવધિ. અવધિનું સૂત્ર આપણે ભણી ગયા કાલે તાર્યું હતું. શું છે ઓપ્શન નંબર ABCD સી આવે ને 2/h બ્રેકેટમાં કેપિટલ H માઇનસ સ્મોલ h. આગળ 90 સેન્ટીમીટર લગી પાણી ભરેલું છે. 4 કાણા પાડ્યા છે. 20 છે પાડ્યું છે 30 છે 45 અને 50 છે. કયા છિદ્ર માટે અવધિ મહત્તમ માટે શું હોય આરમેક્સ શું હોય અવધિ મહત્તમ માટે શું હોય h કેટલું હોવું જોઈએ h/2 હોવું જોઈએ ને. આ પણ આપણે કાલે તાર્યું હતું. શું હોય અવધિ મહત્તમ કરવા માટે ઊંચાઈ કેટલી હોવી જોઈએ અડધી. કેટલી હોવી જોઈએ ઉપરની ઊંચાઈ અડધી. તો અડધી ઊંચાઈ કઈ આવશે 90/2. આની નજીકનું જે મૂલ્ય હોય એ તમારો જવાબ થશે. એટલે જવાબ શું આવશે 45 એટલે છિદ્ર નંબર 3. ચાલો પાણી ભરેલા પાત્રમાં તળિયે કાણું પાડતા 10 મિનિટમાં પાત્ર ખાલી થઈ જાય. શું છે સમય આપી દીધો 10 મિનિટમાં પાત્ર ખાલી થઈ જાય છે. જો પાત્ર અડધું ભરેલું હોય તો ખાલી થતા લાગતો સમય તો એનું સૂત્ર લાગશે સમયનું સૂત્ર લાગે ને પાત્ર ખાલી કરવા માટેનું. શું આવે સૂત્ર બરાબર A/A √2/g √h1 માઇનસ √h2. ચલો મૂકી દો. ચાલો તો અહીંયા T1 લખીએ ત્યારે શું લખાય T2 ગોતવાનું છે તો T2 માટે પહેલા મૂકી દો. શું કીધો T2/T1 તો બરાબર અહીંયા A/A છેદમાં √2/g. ચાલો બીજા માટે શું કન્ડિશન છે અડધું ભરેલું હોય એને ખાલી કરવાનું એટલે શું હશે √h/2 થી ક્યાં જવાનું છે તમારે √0. હા ને પહેલા માટે A/A √2/g. અહીંયા શું છે આખું ભરેલું હોય એમાંથી કેટલું કરવાનું છે ખાલી કરવાનું છે ને. શું કરવાનું છે પાણી ભરેલા પાત્રના તળે ખાલી કરવાનું છે એટલે શું છે √h માંથી √0. ચાલો બધું ઉડી જાય. તો અહીંયા T2 પહેલા માટે 10 નો સમય તો અહીંયા શું છે √h ઉડી જાય. શું છે √1/2. હા તો T2 બરાબર શું છે 10/√2 એટલે √2 એટલે 1.41 એટલે 5-6 કરતા વધારે અડધા કરતા વધારે 1 જ આપો ને 7 મિનિટ. કયો ઓપ્શન છે એવું એક જ ઓપ્શન છે 7 મિનિટ નજીકનો ઓપ્શન ઓપ્શન નંબર બી. આગળ ચાલો પાત્રમાં h ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. પાત્રના તળિયે છિદ્ર પાડતા T1 સમયમાં h/η કરતા એટલે અમુક ટકા ખાલી થાય છે. શું છે કે 5મા ભાગનું કે બીજા ભાગનું એટલું પાણી ખાલી થાય છે. તો બાકીનું પાણી ખાલી થતા લાગતો સમય શું છે T2 હોય તો બંને સમય કેવા આપ્યા તમારે સરખા તો T1 બરાબર T2. ચલો સૂત્ર મૂકી દે ને ડાયરેક્ટ. શું લખીએ A/A √2/g. પહેલા શું થાય છે h માંથી કેટલું થાય છે h/η. હા તો બીજા માટે શું થાય છે h/η માંથી કેટલું ખાલી થાય છે 0 થાય ને. હાવ ખાલી થઈ જાય એટલે આવું થાય. ચાલો મૂકી દો. હાલો તો આવડી જશે. તો ચાલો આમાંથી √h કોમન કાઢી નાખો
તો શું છે 1 માઇનસ 1 અપોન ઈટા આવું થાય. ચાલો અહીંયા અંડર ઓફ h બાય ઈટા તો રૂટ h ઉડી જાય તો 1 માઇનસ 1 અપોન રૂટ ઈટા બરાબર અહીંયા 1 અપોન રૂટ ઈટા વધે. ચલો આને ઉપર જાજો તો 1 બરાબર 1 ને 1 2 બાય રૂટ ઈટા વધે ને તો રૂટ ઈટા બરાબર 2 તો ઈટા બરાબર કેટલું આવશે 4. કેટલું આવશે તમારે 4 તો ઈટાનું મૂલ્ય કેટલું હોય 4 હોય કે ન હોય. ઓકે જો બધા દાખલા ઈઝી જ હોય છે, ખાલી તમારે રકમ સરખી વાંચવાની રહેશે. ચલો પાણીનું તાપમાન વધારતા શાંતતા ગુણાંકમાં શું થાય ઘટાડો થાય ને શું થાય ઘટે. આગળ આર ત્રિજ્યા આપેલી છે, એલ લંબાઈ ધરાવતા નળીના બે છેડા વચ્ચે પી દબાણનો તફાવત હોય તો દર સેકન્ડે પાણીમાંથી બહાર આવતા કદ. તો વી નું સૂત્ર આપણને ખબર છે, શું લખે છે આપણે શું લખે છે પી પાય આર ની 4 ઘાત છેદમાં 8 ઈટા એલ. તો આને આની સાથે સરખાવો ચાલો તો ક્યુ બરાબર કેટલું આવશે હું નથી 1/8 નથી ને હું નથી 1/8. આગળ ચલો પાત્રના તળિયે સમાન લંબાઈ ધરાવતી R1 ને R2 ત્રિજ્યાવાળી કેસ નળી જોડેલી છે તો કેટલી ત્રિજ્યાની કેસ નળી જોડવાથી પ્રવાહ અચળ રહે. શું કીધું તમારે પ્રવાહ અચળ રાખવાનું છે. મતલબ શું છે કે પહેલા જેટલું પાણી નીકળતું હતું એટલું જ પાણી તમારે પછી કાઢવાનું છે. એટલે સમતુલ્ય ગોતવાનું થયું ને શું થયું તમારે સમતુલ્ય ગોતવાનું થયું. એટલે કુલ કદ અચળ આ કીધું ને તમને પ્રવાહ અચળ કુલ કદ તો v બરાબર v1 પ્લસ v2 આવું લખાય કે ન લખાય. ચલ તો v નું સૂત્ર આપણને ખબર છે, શું લખે છે પાઈ પી આર ની 4 ઘાત છેદમાં 8 ઈટા એલ. ચલો પહેલા માટે લખો હોય તો પાઈ પી R1 ની 4 ઘાત જો લંબાઈ સમાન આપેલી છે એટલે આપણે સમાન લીધેલી છે. ઓકે 8 ઈટા એલ ને બીજા માટે લખો હોય તો પાઈ પી R2 ની 4 ઘાત છેદમાં 8 ઈટા એલ. તો આ બધું ઉડી જશે પાઈ પી આ બધું ઉડી જશે. શું લખાય R ની 4 ઘાત બરાબર R1 ની 4 ઘાત પ્લસ R2 ની 4 ઘાત. તો એવો કોઈ ઓપ્શન તમને આપેલો છે નહીં. જવાબ તમારો કેટલો આવશે એક પણ નહીં આવે ને. R બરાબર તમે લખો તો હું લખે અહીંયા R1 ની 4 ઘાત પ્લસ R2 ની 4 ઘાત આખાની 1/4 ઘાત લખાય ને. એવો ઓપ્શન છે નહીં. આગળ હવે પાઇપ કેમાં જોડેલી છે શ્રેણીમાં એકની બાજુમાં એક. તો કઈ વસ્તુ અચળ હોય દબાણ. શું છે એકમ સમયમાં નીકળતું કદ સરખું હોય ને. શું હોય એકમ સમયમાં નીકળતું કદ સરખું હશે. તો બે કેસ નળી ત્રિજ્યાનો ગુણોત્તર 1:2 એટલે એક જાડી પાઇપ છે એની બાજુમાં એક પતલી પાઇપ જોડેલી છે તો તેના બે છેડા વચ્ચે દબાણનો તફાવત 1 મીટર ઊંચાઈ જેટલો આપેલો છે. 1 મીટર પાણીની ઊંચાઈ એટલે શું લખાય રોજી h લખાય ને. પી બરાબર શું લખાઈ ગયું રોજી h. ચાલો તો પ્રથમ કેસ નળી વચ્ચે દબાણનો તફાવત કેટલી ઊંચાઈના પાણીના સ્તંભ જેટલો હશે. એટલે પહેલી કેસ નળીમાં દબાણનો તફાવત કેટલો હશે તે વસ્તુ તમારે ગોતવાની છે. ચલો કઈ રીતે ગોતશું. ચલો કદ સરખો હોય તો ભાગલા કોના પડે બોલો પી ના ભાગલા પડે ને. દબાણ બંને વચ્ચે દબાણનો તફાવત કુલ દબાણનો તફાવત કેટલો હોય પી બરાબર P1 પ્લસ P2 જેટલો હોય કે ન હોય. આવું થાય કે ન થાય કુલ તફાવત કેટલો હોય P1 પ્લસ P2 જેટલો. અને પી તમને આપી દીધું ને 1 મીટર ઊંચાઈ જેટલું. કેટલું છે 1 મીટર ઊંચાઈ જેટલું આપી દીધું છે. ચલો તો પહેલા આપણે શું છે શ્રેણીમાં જોડેલી છે એટલે v1 બરાબર v2 લખીએ કે શું લખીએ કે તો P1 ને P2 વચ્ચેનો સંબંધ મળી જાય કે ન મળી જાય. વિના સૂત્રમાં આપણે P આવે છે શું આવે છે પાઈ P1 R ની 4 ઘાત છેદમાં 8 ઈટા એલ. તો કઈ કઈ વસ્તુ છે સમાન લંબાઈ એટલે લંબાઈ સરખી થઈ ગઈ. ત્રિજ્યાનો ગુણોત્તર 1:2 એટલે અહીંયા R1 કરવું પડશે. અહીંયા શું છે પાઈ P2 અહીંયા R2 ની 4 ઘાત છેદમાં 8 ઈટા એલ. તો ઉડી જાય તો લખાય P1 બાય P2 આવું થાય. અથવા તો P2 બાય P1 કરીએ. શું કરીએ શું છે જો આમાં તમારે ગોતવાનું છે P1 ગોતવાનું છે. શું ગોતવાનું છે P1.
તો P2 ની કિંમત મુકાય ને, કોની કિંમત મુકાય? P2 ની મુકાય કે નહીં? તો P2 ગોતો, હલો શું ગોતો? P2. તો P2 બરાબર શું લખાશે તમારે? એક તો P1 રહેવાનું છે, અહીંયા R1 છેદમાં R2 ની 4 ઘાત, ના ગુણોત્તર તમને કેટલા આપ્યો છે? 1:2, એટલે P1 ભાગ્યા 16 લખાય ને, શું લખાશે? P1 ભાગ્યા 16. આ તમને શું મળી ગયો? P2 મળી ગયો. ચલો મૂકી દે અહીંયા. શું થશે અહીંયા? P1 પ્લસ P1 ભાગ્યા 16, તો 16 ને 1 17, તો 17 ભાગ્યા 16 P1. આ થઈ ગયું કે નહીં? અને દબાણ તમને કેટલું આપેલું છે? 1 મીટર ઊંચાઈ જેટલું. કેટલું છે? 1 મીટર ઊંચાઈ જેટલું. તો બીજાની ઊંચાઈ તમારે ગોતવાની છે ને, તો 1 મીટર એટલે રોજી એચ લખાય. શું લખાય? રોજી 1. 17 ભાગ્યા 16, સોરી P1 તમને આપેલું છે ને, P1 બરાબર શું લખાશે અહીંયા? 16 ભાગ્યા 17 ઇન્ટુ P. અહીંયા 16 ભાગ્યા 17 તમારે ઊંચાઈના સ્વરૂપમાં લાવવાનું છે, તો અહીંયા રોજી H1, અહીંયા શું છે? રોજી H. તો રોજી રોજી ઉડી જાય, તો H1 બરાબર 16 ભાગ્યા 17 ને H કેટલું છે? 1. તો 16 ભાગ્યા 17 એટલે 1 કરતાં થોડુંક નાનું મૂલ્ય. શું જવાબ આવે? 1 કરતાં થોડુંક નાનો જવાબ, એટલે ઓપ્શન આવશે તમારો 0.94. કેટલો આવે? 0.94 થાય કે ન થાય? શું કીધું છે હવે? એ ત્રિજ્યાની કેસ નળી વચ્ચે દબાણનો તફાવત P રાખવાથી પાણીનો વહનનો દર Q છે. તો A/2 ત્રિજ્યા અને 2P દબાણ, તો પાણીના વહનનો દર તમારે ગોતવાનો છે. તો Q વહનનો દર શું થાય? બોલો. કદ ઉપર આધાર રાખે ને, એના પર આધાર રાખે. કદ ઉપર એ થાય કે ને, કદ શું થાય? કદનું સૂત્ર P બરાબર P પાય R ની 4 ઘાત છેદમાં A થીટા L. ચાલો નવો V ડેશ ગોતીએ તો શું થાય? P પાય ત્રિજ્યા અડધી શું છે? તો R/2. અહીંયા આપણે A કરી નાખીએ. શું કરી નાખીએ? A. અહીંયા શું છે? A/2 ની 4 ઘાત છેદમાં A થીટા. દબાણ પણ બમણું કર્યું એટલે 2P કરવું પડશે. શું કરવું પડે? 2P. તો આ કેટલું થયું? આ 1/16 ને 2 એટલે શું આવશે? 1/8 આવશે ને? શું આવશે? 1/8. ખબર પડી કે ન પડી? બોલો. એટલે જવાબ તમારો શું આવશે? Q ડેશ બરાબર શું આવશે? 1/8 Q. કેટલું આવશે? Q/8. આગળ ચાલો. નળાકારમાં પાણીનું ઘટ્ટ વહન થાય તો પાણીનો વેગ, પાણી કયા સ્વરૂપે નીકળે? કઈ રીતે નીકળે? ABCD માંથી C નીકળે ને. આપણને ખબર છે વચ્ચે વેગ કેવો હોય? વધારે, ને સપાટી આગળ ઓછો. ચાલો આગળ. L અને 2L, R અને 2R ત્રિજ્યાની કેસ નળીમાં શ્રેણીમાં કેમાં જોડેલી છે? શ્રેણીમાં જોડેલી છે. તો દર સેકન્ડે બહાર આવતા પાણીનું કદ. ચલો શ્રેણીમાં જોડે તો કદ કેવું થાય? સરખું. હા, તો V બરાબર શું લખાય? P/R. શું લખાય? P/R. પણ પ્રથમ નળીમાંથી બહાર આવતા પાણીનું કદ x આપેલું છે. શું છે? પ્રથમ નળીમાંથી આવતા પાણીનું કદ x આપેલું છે. તો x ના સ્વરૂપમાં તમારે લાવવાનું છે. તો શ્રેણી હોય તો અવરોધ નું થાય? સરવાળો. R બરાબર લખાય R1 પ્લસ R2. ચલો સમતુલ્ય અવરોધ ગોતી નાખે, શ્રેણીમાં જોડેલું છે ને. ચલો R1 નું સૂત્ર A થીટા L છેદમાં પાય R ની 4 ઘાત. ઓકે, પેલામાં લંબાઈ રેડી L જ આપેલી છે, L કરી નાખો. અને ત્રિજ્યા પેલા માટે પણ R જ આપેલી છે, એટલે આપણે R જ લખી નાખીએ. R ની 4 ઘાત. અહીં આપણે R લખ્યું છે એટલે અહીં આપણે સ્મોલ r લખીએ. ઓકે, પ્લસ બીજા માટે કેટલું આપેલું છે તમને? 8 ઈટા. લંબાઈ કેટલી કરેલી છે? 2L. અને ત્રિજ્યા પણ 2R. તો પાય 2R ની 4 ઘાત. તો અહીંયા આવશે તમારે 8 ઈટા L બાય પાય R ની 4 ઘાત. અને થઈ જાય 2 અને 2 ની 4 ઘાત એટલે 16, એટલે 1/8 આવશે ને. કેટલો આવશે? 1/8 છેદમાં 8 ઈટા L છેદમાં પાય R ની 4 ઘાત. તો 1 પ્લસ 1/8, 8 ને 1, 9/8 લખાય. કેટલું લખાશે? 9/8 8 ઈટા L છેદમાં
પાઈ આર ની 4 ઘાત. તો અહીંયા આર ડેશ તો આર ઇક્વિવેલન્ટ લખીએ. હું લખીએ આર ઇક્વિવેલન્ટ. તો આર ઇક્વિવેલન્ટ કેટલો થયો? પેલા પાઇપ કરતા કેટલો થયો? 9/8 ગણો થયો ને? કેટલો થયો? 9/8 ગણો થયો. તો વી ડેશ કેટલો થાય? પી તો તમારે સરખો રહેવાનો છે. તો વી ડેશ કેટલો થાય? પી બાય આર ડેશ. તો આર ઇક્વિવેલન્ટ શું લખાશે? 8/9 લખાય ને? ઉલટું થઈ જાય ને? શું લખાય? 8/9 પી અપોન આર એટલે કે 8/9 ઇન્ટુ એક્સ લખાય. શું લખાશે? 8/9 ઇન્ટુ એક્સ. ઓકે, ચાલો આગળ. અહીં ટીક કરવાનું થઈ ગયું ને આપણે. શું છે ઓપ્શન નંબર એ. નળમાંથી પાણી પડે ત્યારે શું થાય? આડછેદનું ક્ષેત્રફળ વધે ઘટે શું થાય? શું લખે? નળમાંથી પાણી પડે એટલે કઈ વસ્તુ લગાડીએ આપણે? સાતત્યનું સમીકરણ a1 v1 બરાબર a2 v2. ચાલો, નળમાંથી પાણી નીકળે ત્યારે એનો વેગ શું થાય? વધે. નળમાંથી પાણી બહાર નીકળે એટલે વેગ શું થાય? વધે. તો વેગ વધે તો ક્ષેત્રફળ ઘટે ને? શું આવશે? વેગ વધે તો ક્ષેત્રફળ ઘટે એટલે કે ઓપ્શન નંબર એ. ચાલો, એની પછી બંધ નળમાં મેનોમીટરનું અવલોકન 4.5 × 10⁵ જ્યારે નળ શરૂ કરવામાં આવે ત્યારે અવલોકન 4 × 10⁵ હોય તો પાણીનો વેગ. આ તો આપણે ગણી ગયા જેવો. એમાં હતું 3 અને 3.5 હતું. તફાવત તો 0.5 જ રહેવાનો. એટલે જવાબ પણ તમારો અહીં જ આવશે ને? 10 નો 10 જ આવશે કે નહીં? બોલો. ચાલો આગળ. એટલે P પ્લસ હાફ ρ v સ્ક્વેર એટલે બર્નોલીનું સમીકરણ છે. એમાં K બાય P. તો K નો પારિમાણિક સૂત્ર કોના જેટલો હોય? P જેટલું જોઈએ કે નહીં? બોલો. સરવાળા બાદબાકીમાં પારિમાણિક સૂત્ર કેવા હોય છે? સરખા. તો K બાય P નું પારિમાણિક સૂત્ર એકે જેવું ન હોય ને? એટલે ખૂણા જેવું આવશે ને? કેવું આવશે? ખૂણા જેવું થાય કે ન થાય? પરિમાણ રહિત. કેવું થશે? પરિમાણ રહિત. ચાલો, એની પછી ડાબી બાજુનો આડછેદ જમણી બાજુના આડછેદ કરતા ચોથા ભાગનો છે. એટલે આ પતલો છે. દાખલા તરીકે આપણે a1 કહી દઈએ. શું કહી દઈએ? a1 ને આને શું કહી દઈએ? a2. તો શું થાય છે? a2 બરાબર 4 ટાઈમ્સ a1 લખાય કે ન લખાય? ઓલો ચોથા ભાગનો હોય તો ઓલો કેટલો હોય? 4 ગણો થાય ને? પેલો કેટલો થાય? 4 ગણો થશે. ચાલો, હવે સાંકડી બાજુમાં મર્ક્યુરી ઊંચાઈ 36 સેન્ટીમીટર છે. તેમાં પાણી ભરતા જમણી બાજુની મર્ક્યુરીની ઊંચાઈ કેટલી થશે? હવે તમને શું કીધું છે? પેલા આખું મર્ક્યુરી ભરેલું હોય. શું હોય? પેલા આખું ભરેલું છે? મર્ક્યુરી ભરેલું છે. ઓકે, પછી એમાં એક બાજુ શું કર્યું તમારે? પાણી નાખ્યું. શું કર્યું? પાણી નાખ્યું. એટલે શું થાય? અહીંયાથી મર્ક્યુરી નીચે દબાશે ને આ શું થઈ જાય? આ બાજુથી ઉપર આવશે કે નહીં આવે? બોલો, આવું થાય કે ન થાય? ઓકે, ચાલો આપણે બીજી આકૃતિ અંદર જેવી દોરી નાખીએ. આ રીતનું થયું. ચાલો, તો પાણી નીચું આવશે. આપણે પેલું આ જૂનું સ્તર લખી દઈએ. ઓકે, શું છે? આ નવું સ્તર થઈ ગયું તમારે. ઓકે, તો અહીંયા લગી તમારે પાણી ભરાણું. શું થયું? પાણી ભરાણું. તો આ બાદથી શું થશે તમારે? મર્ક્યુરી ક્યાં જશે? ઉપર જશે. ક્યાં જશે? આવું જશે કે નહીં થાય? ચાલો, જૂનું સ્તર ક્યાં હતું? આપણે બીજો કલર લઈ લઈએ. અહીંયા જૂનું સ્તર હતું કે નહીં? આવું. બોલો, આમાં પેલા ખબર પડી કે નહીં? ઓકે, હવે તમને કેટલું કીધેલું છે? કેટલું કીધેલું છે? 36 સેન્ટીમીટર. સોરી, હા, 36 સેન્ટીમીટર. કેટલું ભરેલું છે? 36 સેન્ટીમીટર તમારે ભરેલું છે. શું ભરેલું છે? પાણી. એટલે ઉપરથી જે પાણી નાખ્યું પાણીનું લેવલ કેટલું છે? 36 છે. કેટલું છે? 36. હવે ધારો કે કોઈ પણ એક વસ્તુ લઈ જાય. ચાલો, દાખલા કે આ છે તમારે h ઊંચાઈ સુધી નીચે આવ્યું. કેટલું આવ્યું? h ઊંચાઈ સુધી નીચે આવ્યું. કેટલું આવ્યું? h. તો આ લેવલ પણ h જ થવાનું છે સામ સામે. તો આ કેટલું ઉપર ગયું હોય? આ h ઊંચાઈ સુધી નીચે આવે તો આ કેટલું ઉપર જાય? h જેટલું. જો એક જાડું છે, એક પતલું છે. ઓકે, ચલો, આનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ગણું છે કે નહીં? પાણી ઉપર એટલે શું થાય? કદમાં જાય ને? કેમાં જાય? કદમાં. તો v1
બરાબર V2 આવું લખાય કે ન લખાય? બોલો, અહીંથી જેટલું નીચે જાય એટલું જ ઉપર જાય ને, કે વધારાનું નવું તો બનવાનું છે નહીં. અહીં એક બાજુથી જેટલું નીચે જાય એટલું જ બીજી બાજુથી ઉપર જવાનું છે તમારે. ચલો ક્ષેત્રફળ લખાય A1 H1 બરાબર A2 H2 આવું લખાય કે ન લખાય? ઓકે, તો અહીંયા H1 તમને કેટલું આપેલું છે? દાખલા કે આપણે H1 બરાબર H લઈ લઈએ. H1 રહેવા દે. ચાલો શું રહેવા દો? અહીંયા આપણે H1 રહેવા દઈએ. શું રહેવા દઈએ? H1. ઓકે, તો A1 H1 બરાબર શું લખાય અહીંયા? A2/A1 into H2 આવું લખાય. તો A2/A1 કેટલું લખાય? 4 ટાઈમ H2 લખાય. મતલબ શું થયું? જાડામાં કેટલું ચડશે? અહીંયા 4H જશે. શું થશે? ફોર એક્ઝામ્પલ અહીંયા જો તમને કહી દઉં, અહીંયા 4H2 એટલે શું થશે? અહીંયા 4H જેટલું આવશે નીચે. કેટલું આવશે? અહીંયા આપણે લખીએ, દાખલા કે અહીંયા 4H જેટલું નીચે આવે તો અહીંયા કેટલું ઉપર જાય? H જેટલું ઉપર જાય ને. આમાં વધારે ઊંચું જાય કે આમાં વધારે નીચું આવે? બોલો, આમાં વધારે ઊંચું જાય? હે, આ જાડું છે, કેવું છે? હા, તો આમાં વધારે નીચું લાવશો તો અહીંયા થોડુંક અમથું ઉપર જાય કે ન જાય? શું થાય? અહીંયા વધારે નીચું લાવશો તો અહીંયા થોડુંક અમથું ઉપર જશે કે નહીં જાય? મતલબ અહીંયા 4H જેટલું નીચું લાવો તો અહીંયા માત્ર કેટલું ઊંચું જાય? H જેટલું થાય કે નહીં? અહીંયા આપણે ગણો ને 4 ગણો, કેટલું થાય? 4 ગણું થાય કે નહીં? એટલે આ તો સરખું છે એટલે અહીંયા પણ 4H આવશે. આવું થાય કે ન થાય? ઓકે, પછી હવે તો આપણે નોર્મલ યુટ્યુબનો દાખલો થઈ ગયો ને, કે આ બંને જગ્યાએ દબાણ કેવું હોય? સરખું. કેવું હશે? સરખું હશે. ચાલો તો હવે મૂકીએ કે નહીં? બોલો. ઓકે, ઉપર આ પાણીની લંબાઈ કેટલી આપેલી છે તમને? અહીંયા પાણીની ઊંચાઈ 36. નવું પાણી ભર્યું ને, મર્ક્યુરીની ઉપર પાણી ભર્યું કે નહીં? કેટલું આપેલું છે? લેવલની ઉપર તમે 36 ભરેલું છે. કેટલું છે? 36 ભરેલું છે. ચાલો તો મૂકી દો. તો શું આવશે? અહીંયા ઊંચાઈ કેટલી થાય એટલું પાણી ભરેલું છે, તો શું આવશે? 36 પ્લસ 4H ઇન્ટુ આ રો GH લખાય ને. શું લખાય? રો GH. તો રો વોટર ઇન્ટુ G આવું થાય. બરાબર. અહીંયા શું છે? રો GH એટલે અહીંયા શું છે? પહેલા આપણે H લખ નાખ્યો તો અહીંયા પણ H લખ નાખીએ. H પ્લસ 4H થશે. અને આ રો અહીંયા કઈ વસ્તુ ઉપર ચડી જાય છે? મર્ક્યુરી. મર્ક્યુરી ઇન્ટુ G. તો આ G ઉડી ગયો. ચાલો તો મળી જાય કે ન મળી જાય H? બોલો. શું લખાય? 36 પ્લસ 4H રો વોટર. મર્ક્યુરીની સાપેક્ષ ઘનતા તમને આપી દીધી 13.6. કેટલી આપી દીધી? 13.6. તો અહીંયા બરાબર શું લખાય છે ડાયરેક્ટ? હવે તમારે 5H ઇન્ટુ 13.6 જો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં આપેલી છે. ઓકે, એટલે પાણીની ઘનતા એમાં કેટલી થાય? 1 થાય ને? કેટલી થાય? 1. ચાલો લખ નાખો. અને પેલા 36 પ્લસ 4H 13.6 ગુણ્યા 5 કરો. શું કરો? 13.6 ગુણ્યા 5 એટલે 136 ના અડધા એટલે 70 દુ 140 એટલે આવશે તમારે 8 દુ 16 એટલે 68H થશે. કેટલું થાય? 68H. તો 68 માંથી 4 જાય એટલે 64H બરાબર 36. તો H બરાબર કેટલો આવશે તમારે? 36 ભાગ્યા 64 એટલે 9 ચોક 36 ને 16 ચોક 64 તો 9 ભાગ્યા 16 લાવવાનું છે. તો 0.1685 10 તો પાછું 16 5 ને 6 એટલે 0.56 જેવું થાય ને? કેટલું થશે? 0.56 જેટલું તમારે જમણી બાજુમાં ઉપર જશે. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલો આગળ. હવે જો આ રીતના MCQ નેટમાં પૂછાઈ ગયેલો છે, ઓકે, ધ્યાન આપો. શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે h/2 ઊંચાઈ સુધી 2D ઘનતા વાળું પ્રવાહી ભરેલું છે. એટલે અહીં h/2 સુધી શું છે? 2D ઘનતા છે. એની ઉપર એ બીજી h/2 સુધી કેટલું છે? D ઘનતા વાળું ભરેલું છે. હવે પાત્રમાં સમાન આડછેદનું ક્ષેત્રફળ a/5 તથા લંબાઈ L. એટલે આનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા આપેલું તમને a/5 અને આખી લંબાઈ તમને આપેલી છે L ધરાવતો ઘન નળાકાર શિરોલંબ મૂકેલો છે. નળાકારનો નીચેનો છેડો પાણીને અલગ કરતી સપાટીથી L/4 અંતરે પાણીમાં શિરોલંબ તરે છે.
તો નીચે અહીં કેટલું આપ્યું તમને L/4 આપ્યું, તો ઉપરનું કેટલું થાય 3L/4 થાય ને, કેટલું થાય 3L/4. તો નળાકારની ઘનતા D, એટલે આની જે ઘનતા D છે તે તમારે ગોતવાની છે. ચલો કઈ રીતે ગોતશો? શું થાય? આ તરે શું લેવા? વજન બળ જેટલું ઉત્પ્લાવક બળ થાય તો જ નંજન પડ્યો રહે ને. શું થાય? આપણે આગળ ભણી ગયા ને, જેટલું વજન બળ હોય એના કારણે ઉત્પ્લાવક બળ સરખું થાય તો નંજન પડ્યો રહે કે ન પડ્યો રહે. મતલબ એનું વજન બળ જે mg છે, જો બંને પ્રવાહીમાં ડૂબેલો છે તો બંને એના ઉપર ઉત્પ્લાવક બળ લગાડતા હશે. એટલે પહેલાનું ઉત્પ્લાવક બળ પ્લસ બીજાનું, જો આ રીતનો MCQ આપણે નીટમાં પૂછાઈ ગયેલો છે. ચલો mg વજન કોનું છે? પદાર્થનું. તો પદાર્થનું વજન શું લખે? ρVg. એટલે પદાર્થની ઘનતા આપણે D આપેલી છે તો dVg બરાબર FB સિગ્મા Vg શું લખાય? ચલો V બરાબર શું લખાય? A × L, A × H લખાય ને, શું લખાય? A × H. તો આપણે એ રીતના લખ નાખે એટલે પછી કન્ફ્યુઝન ન થાય. તો D પેલા માટે આખું લેવાનું હોય ને પદાર્થ માટે, તો આખું ક્ષેત્રફળ તમને આપેલું છે A/5 અને એની લંબાઈ આપેલી છે તમને L × G. ચલો પહેલું પ્રવાહી, કોઈ પણ પહેલું પ્રવાહી લઈ લે. ચલો આ પહેલું લઈ લે, નીચે શું લઈ લે? પહેલું. તો એના માટેની ઘનતા 2D. હાલો V કદ એટલે A × L, તો ક્ષેત્રફળ તો A/5 જ રહેવાનું છે. પણ પેલામાં કેટલું ડૂબેલું છે? L/4 જેટલું. એટલે અહીંયા શું આવશે તમારે? L/4 અને G વચ્ચે પ્લસ એની વસ્તુ બીજા માટે ઘનતા એની D, ક્ષેત્રફળ A/5 રહેવાનું છે. એમાં કેટલું ડૂબેલું છે? 3L/4. કેટલું છે? 3L/4 અને એની માટે G. ખબર પડી કે ન પડી આમાં બધાને? ચાલો બસ વધારાનું હોય ઉડાડજો. ચલો A/5 A/5 ઉડી જશે. LG, અહીંયા LG, અહીંયા પણ LG. ચલો વધારે લખ નાખો તો D બરાબર અહીંયા 2, અહીંયા 2 ઉડી જાય ને, 2 તો આવશે અહીંયા D/2 પ્લસ અહીંયા 3D/4 આવું થાય. તો 4 લખશે તો 2 ને 3 5/4D. કેટલો જવાબ આવશે ઘનતાનો જવાબ? 5/4D. જો આ રીતના MCQ નીટમાં પૂછાઈ ગયેલો છે. એમાં કિંમતો નહોતી આપેલી, એમાં તમારે સૂત્ર સ્વરૂપે લાવવાનું હતું. ઓકે, ખબર પડી આમાં બધાને? ચલો આગળ. હવે જ્યારે સિક્કો પાણીમાં પડે ત્યારે શું થાય? સિક્કાને પાણીમાં નાખી દેવાનું છે તો શું થાય? બોલો. પહેલા તો સિક્કો પાણીમાં પડી જાય એટલે આના ઉપર વજન ઘટી ગયું. આના ઉપર વજન ઘટે એટલે આ ક્યાં જાય? હે, વજન ઘટે એટલે નીચે વહી જાય, ઉપર જાય ને. આ પદાર્થ ક્યાં જાય? ઉપર જશે. ચલો આ પદાર્થ ઉપર જાય તો પાણીનું સ્તર ક્યાં જાય? નીચે જાય ને. શું થાય? ખબર પડી કે ન પડી? એટલે શું થશે? L શું થાય? તમને L અને H ના સ્વરૂપમાં. L આ વસ્તુ કીધી ને, તો L શું થાય? ઘટે. હે, L ઘટે ને. આ બહારની તરફ જાય એટલે આ અંદરની તરફનો ભાગ કેવો થાય? ઘટે કે ન ઘટે? શું થાય? બહારની તરફ જાય એટલે અંદર તરફનો ભાગ કેવો થાય? ઘટે. ચલો L ઘટવાનું છે અને H પણ શું થશે? ઊંચાઈ આખી H આ પણ ઘટવાનું છે ને, સ્તર પણ. એટલે શું થશે? બંને ઘટશે કે નહીં? શું થશે? બંને ઘટે. હવે પાત્રમાં પારો ઘનતા 13.6 અને ρ બરાબર 0.8 તેલ ભરેલું છે. ગોળા તેના કરતા અડધું કદ પારામાં ને અડધું કદ તેલમાં રહે તેમ તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા ગોતવાની છે. આપણે હમણાં જોઈએ જેવું થાય કે નહીં? પાત્રમાં બે વસ્તુ ભરેલી હોય, વચ્ચે ગોળો મૂકી દીધો, અડધું આમાં હોય ને અડધું પેલામાં હશે. ઓકે, તો તમારું શું ગોતવાનું છે? ગોળાના દ્રવ્યની ઘનતા. તો એના જેવું જ કરી નાખીએ. હવે mg બરાબર શું થાય? FB1 પ્લસ FB2. ચલો ત્યાં ρVg. ઓકે, આપણે ρ ગોતવાનું છે, V અને અહીંયા G. ચલો પેલા ગોળા માટે પહેલી ઘનતા કઈ આપેલી છે? પારો લઈ લે. ચાલો તો 13.6. જો અડધું કદ આપ્યું એટલે આપણે V/2 ડાયરેક્ટ લખ નાખીએ કે નહીં? શું લખ નાખીએ? V/2 ρVg પ્લસ બીજા માટે ઘનતા તમને આપેલી છે 0.8
એમાં પણ અડધું કદ અને જી. ચલો વી જી તો રો બરાબર શું આવશે તમારે અહીંયા 13.6 ભાગ્યા 2 અને 0.8 ભાગ્યા 2 તો બંનેનો સરવાળો કરીને અડધું કરી નાખો તો 4 અહીંયા 4 એટલે 14.4 ભાગ્યા 2 એટલે 7.2 આવશે ને. કેટલો આવશે? 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આગળ પદાર્થ તરે છે, પાત્રને મુક્ત પતન કરવાથી પ્રવાહી દ્વારા લાગતું ઉત્પ્લાવક બળ. બોલો ઉત્પ્લાવક બળ FB બરાબર શું લખે? રોવી જી. ચલો મુક્ત પતન કરે એટલે કેટલા પ્રવેગથી ગતિ કરતું હોય? જી થી. તો પરિણામી પ્રવેગ કેટલો થાય? જી માઇનસ જી એટલે 0. એના ઉપર કોઈ પ્રવેગ લાગવાનો છે નહીં. તો ઉત્પ્લાવક બળ આપણે શું લખે છે? FB બરાબર સિગ્મા VG. તો આ કેવું થઈ જાય? 0. મુક્ત પતન કરે તો કોઈ ઉત્પ્લાવક બળ લાગે નહીં. ચાલો, નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલું છે. જ્યારે પાત્રને તેની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે ત્યારે પ્રવાહી તેની બાજુ પર ચડે છે. ત્રિજ્યા r છે, કોણીય આવૃત્તિ ઓમેગા છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઈનો તફાવત તમારે ગોતવાનો છે. ઓકે, શું ગોતવાનું છે તમારે? ઊંચાઈનો તફાવત ગોતવાનો છે. મેં તમને કાલે કીધું હતું ને, તપેલીમાં પાણી ભરો ગોળ ગોળ ફેરવો એટલે શું થાય? સાઈડમાંથી પાણી ઉપર ચડે. શું થાય? તો પાણી કેટલું ઉપર ચડશે એટલે સેન્ટરમાં કેટલું નીચે છે, સાઈડમાં કેટલું ઉપર છે, તે વસ્તુ તમારે ગોતવાની છે. ખબર પડી કે ન પડી? પહેલા ચાલો ચાલો તો આપણે પહેલા પાત્ર દોર નાખીએ. હું તો નાખીએ અહીંયા પાત્ર દોર નાખો. ચાલો ઓકે, આ રીતનું થાય. પાણી ઉપર ચડે એટલે આ રીતનું આમ કંઈક બનશે શેપ. હરખો નથી થયો. ઓકે, આ રીતનું શેપ બને ને. ઓકે, ગોળ ગોળ ફરતું એટલે તો આ એની અક્ષ છે, ભ્રમણ અક્ષ. આ અક્ષને અનુલક્ષીને ફરતો હશે ઓમેગા ઝડપથી. શું છે? ઓમેગા કોણીય ઝડપથી ફરતો હશે. ચલો, તો અહીંયા સેન્ટરમાં વેગ કેટલો હોય? 0. ઓકે, અહીંયા વેગ ક્યાંક હશે V2 બરાબર આપણે V લખ નાખીએ તો V બરાબર R ઓમેગા લખાય ને. શું લખાય? V બરાબર R ઓમેગા લખાય ને. ઓમેગા કોણીય ઝડપથી ફરે છે એટલે કેટલું લખાશે? R ઓમેગા. ચાલો, આપણે કોઈ એક બેઝ લઈએ. આને બેઝ હાઇટ લઈ લે. શું લઈ લઈએ? બેઝ હાઇટ લઈ લે આને. ઓકે, તો અહીંયા H10 લખીએ તો આને H ઊંચાઈ કહીએ કે ન કહીએ? કે આ H ઊંચાઈ આપણે ગોતવાની છે કે નહીં? શું છે તમારે? H ઊંચાઈ લખવાની છે કે નથી લખવાની? અહીંયા સુધી પહેલા બધાને ખબર પડી કે ન પડી? ચાલો, તો હું લખીએ હવે બર્નોલીનું સમીકરણ લગાડીએ બંને બાજુ. શું લગાડીએ? બર્નોલીનું સમીકરણ. ચાલો, તો શું લખાય? P1 પ્લસ રો જી H1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર બરાબર P2 પ્લસ રો જી H2 પ્લસ હાફ ઓફ રો જી V2 સ્ક્વેર. આવું લખાય. ચાલો, તો પહેલી વસ્તુ, પહેલાનો વેગ કેટલો છે? 0. એટલે આ વસ્તુ નીકળી ગઈ. ઓકે, ચાલો, તો P1 પ્લસ P2 પ્લસ રો જી H. ચાલો, P1 માઇનસ P2. P1 ને P2 કેટલા હોય? 0 થઈ જાય ને. અહીંયા આ બંને બિંદુ આપણે લગાડીએ. શું લગાડીએ? એક આ બિંદુ આગળ ને એક આ બિંદુ આગળ. તો ઊંચાઈનો તફાવત કોનો જેટલો હોય? રોજી H જેટલો હોય. કેટલો હોય? રોજી H જેટલો. ખબર પડી કે ન પડી? તો તમે ડાયરેક્ટ લખીએ કે ઊંચાઈ કોના કારણે આવે છે? ફરે છે એના કારણે. હે, તો હું લખાય રોજી H બરાબર હાફ ઓફ રો વી સ્ક્વેર લખીએ. કોઈ લખીએ? હું લખ્યો તમે અહીંયા રોજી H બરાબર હાફ ઓફ રો વી સ્ક્વેર. જો આ તમારે ન કરવું હોય તો ખબર પડી કે ન પડી? ઓકે, આપણે અહીંયા આ બિંદુ આગળ અને આ બિંદુ આગળ શું છે? બર્નોલીનું સમીકરણ લગાડ્યું છે. તો બંને વાતાવરણમાં એટલે શું થાય? P1 ને P2 તો સરખું થઈ જાય ને. શું છે? P1 ને P2 તો સરખું થઈ જવાનું છે. એટલે હું લખાય રોજી H બરાબર હાફ ઓફ રો વી સ્ક્વેર. ઓકે, તમારે સમીકરણ ન લગાડવું હોય અને બીજું કંઈ થતું ન હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્ર મૂકી શકો. ચાલો, મૂકી દો. હવે તો રો રો ઉડી જાય. તો હું લખાય તમારે શું ગોતવાનું છે? ઊંચાઈ H. H બરાબર શું લખાશે તમારે અહીંયા? V સ્ક્વેર બાય 2G. ડાયરેક્ટ આપણે લખીએ છીએ ને. શું લખીએ છીએ? V સ્ક્વેર બાય 2G. તો વેગ બરાબર R ઓમેગા. તો R સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય 2G. ખબર પડી કે ન પડી? શું આવશે?
આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય 2g. આગળ ચાલો, પાત્ર 3 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. છિદ્ર અને બીકરના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 0.1 આપેલો છે. જો આ વખતે તમને આ છિદ્રનું આડછેદ આપેલું છે. આપણે અત્યારે શું કરતા હતા, આની સાપેક્ષમાં ઘણું નાનું એટલે આપણે શું કરતા હતા, અવગણતા હતા. શું કરતા હતા, અવગણતા હતા. અહીંયા પણ આપણે અવગણવાનું જ આવશે, પણ એનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ઓકે, તારવવું છે કે ડાયરેક્ટ લખી દઉં? બર્નોલીનું સમીકરણ ખાલી મૂકેલું છે. શું છે બર્નોલીનું સમીકરણ? શું આવે? વી સ્ક્વેર બરાબર અંડર રૂટ ઓફ, વી સ્ક્વેર લખ્યું છે ને તો 2gh આવશે ને. શું છે? વી સ્ક્વેર બરાબર શું આવશે? 2gh 1 માઇનસ a બાય એનો વર્ગ. શું આવશે? બર્નોલીનું સમીકરણ આવે કે નહીં? બર્નોલીનું હાફ ઓફ રો એ શું આવશે? p1 પ્લસ રો gh પ્લસ હાફ ઓફ રો વી સ્ક્વેર આવશે કે નહીં? તો દાખલા આનો વેગ કેપિટલ વી લઈ લો, આનો વેગ કેટલો લઈ લો? સ્મોલ વી. તો પછી સાતત્યનું સમીકરણ મૂકવું પડે, a1 v1 બરાબર a2 v2. તો v1 બરાબર શું લખાય તમારે? a બાય કેપિટલ એ, v નો વર્ગ. આવું લખાય કે ન લખાય? v. ખબર પડી કે ન પડી? એટલે આ વેગ છે અહીંયા શું આવી જશે તમારે? a બાય a અને v સ્ક્વેર. ઓકે, એના ઉપરથી તમારા સૂત્ર આવશે વેગનું. ખબર પડી બધાને? ઓકે, એટલે આપણે એની જરૂર નથી. એવું લાગે તમારે સૂત્ર ડાયરેક્ટ યાદ રાખો તો ડાયરેક્ટ યાદ રાખી લેજો, અથવા તમે બર્નોલીનું સમીકરણ ગમે ત્યાં બંને આ બિંદુ આગળ ને આ બિંદુ આગળ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? આ બિંદુ ને આ બિંદુ આગળ શું મૂકી દેવાનું? બર્નોલીનું સમીકરણ. ઓકે, એટલે આ સૂત્ર આવશે. તો વી સ્ક્વેર બરાબર શું થાય? 2g તમને આપેલું છે 10. ઊંચાઈ શું લખીએ? આ ઉપરની ઊંચાઈ લેવાની હોય ને. કેટલા ઊંચાઈ? ત્યાંથી કેટલું ઊંચાઈ પાણી ભરેલું છે? હા, તો શું થાય? 3 માઇનસ 0.525 થાય કે ન થાય? શું આવશે અહીંયા? 3 માઇનસ 0.525 છેદમાં 1 માઇનસ આ 0.1 આપેલું છે. શું લખે છે અહીંયા? 20 ગુણ્યા 3 માઇનસ 0.5 એટલે 2.475. 1 માઇનસ 0.01 એટલે આને તમે અવગણી શકો કે ન અવગણી શકો? ઓકે, એટલે આપણે મોટા ભાગે સૂત્ર લખીએ છીએ ત્યારે શું લખીએ? ડાયરેક્ટ v બરાબર અંડર રૂટ ઓફ gh. શું લખીએ? v બરાબર અંડર રૂટ ઓફ 2gh. અહીંયા વી સ્ક્વેર થઈ ગયું. તો અહીંયા વી સ્ક્વેર અહીંયા શું આવશે? 2 વડે ગુણ નાખો. ચાલો, તો 24 દુ 49, અહીંયા 0 અને 5 આવું થાય 49.50. એટલે વેગ લગભગ કેટલો હશે? ઉભા રહેજો, એમાં આવ્યું 4 ને 8 48. ઓકે, રેડી છે ને? વી સ્ક્વેર બરાબર 50 જેટલું આવ્યું ને? કેટલું આવ્યું? તમારે વી સ્ક્વેર ગોતવાનો છે, પાણીનો વેગ v ગોતવાનો છે. શું ગોતવાનો છે? v. તો v કેટલું થશે? 50 આવ્યું. તો વી સ્ક્વેર 50 આવ્યું ને આપણે? બીજે કઈ ભૂલ કરી છે? આ મીટરમાં લીધું છે, આ g 10 જ છે. તો આપણે વી સ્ક્વેર જ ગોતવાનું છે. શું છે? ઓકે, એકમ જો બધા મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર આપ્યા ને, એટલે પછી મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર એટલે વી સ્ક્વેર ગોતવાનું છે. શું ગોતવાનું છે? પાણીનો વેગ નથી ગોતવાનો. શું ગોતવાનું છે અહીંયા? વી સ્ક્વેર. ઓકે, અહીંયા ચેન્જ કરી નાખ્યો રકમમાં. શું આવશે? વી સ્ક્વેર. ઓકે, તો વી સ્ક્વેર બરાબર 50 આવ્યું કે નહીં? એટલે શું આવશે અહીંયા? 50.